चलो बच्चाओ हूँ स्क्रीन शेर करूँ छू। આપણે સેકન્ડ સેમેસ્ટર નો કોર્સ વિજ્ઞાનમાં ચાલુ કર્યો છે, જેમાં 9મું ચેપ્ટર છે ભૂમિ. એ ચેપ્ટર આપણે અડધું પત્યું હતું અને અડધું બાકી હતું. હું સ્ક્રીન શેર કરું છું. પ્રકરણ 9 ભૂમિ સ્ક્રીન દેખાય છે તમને? ओके बेटा, पेरेंट्स जो होय तो बेटा तमारो माइक म्यूट कर देजो बधा. चलो भूमि में भेज थी આપણે બાકી છે ત્યાંથી આગળ જોઈએ છે. ભૂમિમાં ભેજ મોઇસ્ચર ઇન સોઇલ. શું તમે ક્યારે ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડી ચળકતી લાગશે. આવું શા માટે? આ પ્રવૃત્તિ કરો અને મેળવો. ના ઘેરે પેલા ઉત્કર્ષને મોબાઈલ આ દેજે કે પીડીએલ ચાલુ થઈ ગયો કે દેજે. ચાલુ જ છે. માઇક બંધ કરી દો બેન. હા. ઉત્કલન નળી લો. તેમાં 2 ચમચી માટીનો નમૂનો નાખો. તેને જોત પર ગરમ કરો અને અવલોકન કરો. ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે. શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? જો હા, તો તમને તે ક્યાં જોવા મળે છે? ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે. ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર જામે છે. ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. ભૂમિના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢો. તેને જે ભૂમિને ગરમ નથી કરેલ તેની સાથે સરખામણી કરો. બંને વચ્ચેનો તફાવત નોંધો. તમે જોયું બચ્ચાઓ, અહીંયા કલર ચેન્જ થાય છે. તાપમાન જ્યારે આપે છે બરાબર છે, તો ભૂમિમાં જે પાણી અને હવા જે રહેલી છે એના કારણે એનો કલર ચેન્જ થઈ જાય છે. જુઓ બરાબર. તો એટલા માટે જ ઉનાળાની અંદર જ્યારે આપણે ખેતર જોઈએ તો એ ખેતરની માટી અને જે જગ્યાએ તાપ નથી પડતો એ જગ્યાની માટી, એ બંને માટી એટલે કે ભૂમિ જે છે એ આપણને અલગ અલગ જોવા મળે છે. ચમકતી સેજ જોવા મળશે ઉનાળાના તાપમાં જે ગરમ થઈ હોય એવી ભૂમિ, બરાબર છે, એવી જમીન. ભૂમિ દ્વારા પાણીનું શોષણ, એબ્સોર્પ્શન ઓફ વોટર બાય સોઇલ. શું બધી જ પ્રકારની ભૂમિ એકસરખી રીતે પાણીનું શોષણ કરે છે? ચાલો જાણીએ. પ્રવૃત્તિ 9.6. એક પ્લાસ્ટિકની ગરણી લો. એક ગાળણ પત્ર અથવા સમાચાર પત્રનો ટુકડો લો. તેને વાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. 50 ગ્રામ કોરી પાવડર વાળી ભૂમિ લઈ તેને પેનલ ગરણીમાં નાખો. અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેને ટીપે ટીપે ભૂમિ પર નાખો. તમે આ હેતુ માટે ડ્રોપરનો વપરાશ કરી શકશો. બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો. બધી જ ભૂમિ પર પાણી રેડો. જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો. અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો. આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું. નીચે મુજબ તમારી નોંધપોથીમાં પરિણામ લખો. ભૂમિ માટીનું વજન બરાબર 50 ગ્રામ. અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું કદ બરાબર યુ મિલીલીટર. અંકિત નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ બરાબર વી મિલીલીટર. ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ બરાબર યુ માઇનસ વી મિલીલીટર. ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન બરાબર યુ માઇનસ વી ગ્રામ. 1 મિલીલીટર પાણીનું વજન 1 ગ્રામ જેટલું. શોષાયેલ પાણીના ટકા બરાબર યુ માઇનસ વી અપોન 50 ઇન્ટુ 100. ગ્રામ અને કિલોગ્રામ હકીકત. અહીંયા બચ્ચાઓ જોવો છો ભૂમિનું વજન લખેલું છે 50 ગ્રામ
અંકિત નળાકારમાં શરૂઆત તમે જુઓ અહીંયા તો 100 મિલી સુધી ભરેલું હતું, પણ ડ્રોપર વડે જેવું તમે નાખવાનું ચાલુ કરો છો, બરાબર છે, તો છેલ્લે આમાં 60 મિલી જેટલું બાકી રહે છે. એટલે તમે કેટલું નાખ્યું તો કે 100 માંથી 60, 100 મિલી હતું, 60 મિલી રહ્યું, એટલે 40 મિલી જેટલું શું કર્યું આપણે ભૂમિમાં પાણી નાખી દીધું ફનેલમાં. ફનેલ એટલે ગળની, બરાબર છે, ગળની અંદર આપણે નાખી દીધું 40 ગ્રામ જેટલું. હવે 1 મિલી પાણીનું વજન કેટલું છે? 1 ગ્રામ. 2 મિલી હોય તો 2 ગ્રામ, 3 મિલી હોય તો 3 ગ્રામ, 5 મિલી હોય તો 5 ગ્રામ. એ રીતે 100 મિલી હોય તો 100 ગ્રામ, 60 મિલી હોય તો 60 ગ્રામ, 40 મિલી હોય તો 40 ગ્રામ, બરાબર છે. તો ટકા કેવી રીતે શોધી શકાય? તો કે u - v upon 50. 50 શું છે? આનું વજન, રાઈટ, ગુણ્યા 100. u કેટલા આપે છે આપણને? u અહીંયા જુઓ 100 આપે છે, તો 100 ઓછા v નું v કેટલા આવ્યા? v કેટલા છે? 60. 100 ઓછા 60 છેદમાં 50. તો 100 માંથી 60 જાય એટલે કેટલા રહેશે? 40 છેદમાં 50 ગુણ્યા 100. હવે આ 50 ઉડાડો ને 100 ઉડાડો, 50 દુ 100 થાય, બરાબર છે. 50 ગયા અને 100 ગયા, 50 દુ 100 થાય. હવે અહીંયા 2 રહ્યા અને 40 રહ્યા, 40 દુ 80. આ રીતે ગણતરી કરે છે, રાઈટ. ગ્રામ અને કિલોગ્રામ હકીકતમાં દળના એકમો છે. 1 ગ્રામ અને 1 કિલોગ્રામના દળનું વજન 1 ગ્રામ અને 1 કિલોગ્રામ હોય છે. પરંતુ સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં, વેપાર તથા ઉદ્યોગમાં ગ્રામ અને ગ્રામ વજનના તફાવતને અવગણવામાં આવે છે. આ પ્રવૃત્તિ જુદા જુદા ભૂમિના નમૂનાઓ સાથે કરો. શું તમને બધા જ નમૂનાઓ માટે એક જ પરિણામ મળશે? તમારા મિત્રો સાથે પરિણામ ચર્ચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ અંતઃસ્રવણ દર જોવા મળશે? કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્રવણ દર જોવા મળે છે? કયા પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? કયા પ્રકારની ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ ભૂમિ ઓછામાં ઓછું શોષણ કરે છે? શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અંતઃસ્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે? બુજોએ તેના પાડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના 8-10 દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે છે. જેટલો ધીમો વરસાદ પડે ને એટલું જ જમીનમાં પાણીનું શોષણ થાય, અને જેટલું જમીનમાં પાણીનું શોષણ થાય એટલો જ કૂવા કે જે પણ બોર કે જે પણ કંઈક છે, બરાબર છે, ભૂગર્ભ જળ, એ ભૂગર્ભ જળની માત્રા ઊંચી આવે. ક્યારે આવશે? જેટલો ધીમો વરસાદ પડે એટલું જ જમીનમાં પાણીનું શોષણ થાય, અને જેટલું જમીનમાં પાણીનું શોષણ થાય એટલી જ માત્રામાં ભૂગર્ભ જળની સપાટી ધીમે 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 ઉપર આવે, બરાબર છે. પણ જો ફાસ્ટ વરસાદ આવે તો એ વરસાદ વહી જાય છે, બરાબર છે, અને જમીનમાં ઉતરતો નથી. કોઈ એક જગ્યાએ ગટરમાં, બરાબર છે, ગટરમાં થઈને પછી એ તળાવમાં અને સમુદ્રમાં જાય છે, બરાબર છે. તો ધીમો વરસાદ જે છે એ ખરેખર ભૂમિ માટે ખૂબ જ સારો છે, રાઈટ. ભૂમિ અને પાક, સોઇલ એન્ડ ક્રોપ્સ. ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે. કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ, કેટલાક ભાગમાં ગોરાડુ ભૂમિ, જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે. પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરે છે. ચીકણી અને ગોરાડુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે. આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે. ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જળધારક ક્ષમતાવાળી હોવી જોઈએ. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડુ ભૂમિ જેમાં સરળતાથી અંતઃસ્રવણ થાય તે જરૂરી છે. કપાસ માટે રેતાળ અથવા ગોરાડુ જે સરળતાથી અંતઃસ્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે. તમારા શિક્ષકો, માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર
અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે માહિતી મેળવો. કોષ્ટક 9.2 માં તમારી વિગતો દર્શાવો. કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે? વધારે અંતઃસ્રવણ દર્શાવતી કે ઓછો અંતઃસ્રવણ દર્શાવતી? કોષ્ટક 9.2 ક્રમ ભૂમિનો પ્રકાર જોવા મળતા પાક 1 ચીકણી માટી ઘઉં. એક કેસ સ્ટડી જ્હોન, રશીદા અને રાધા મધ્યપ્રદેશમાં સોહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવિયા પાસે ગયા. લીલાધર દાદા જેમાંથી સુરાહી મારું ભણવાનું ચાલુ. ઉત્કર્ષ માઇક ઓન ના કરીશ ભાઈ. તાવડી વગેરે બનાવી શકાય. તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી. ભૂમિ ક્યાંથી મેળવાય છે? ઓપ્શન ભૂમિ ક્યાંથી મેળવાય છે? અમે ઉજ્જડ ભૂમિના ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ. માટીનો પિંડ કેવી રીતે બનાવાય છે? કોરી માટી એક મોટા ટાંકામાં લેવામાં આવે છે. તેમાંથી કાંકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ દૂર કરીને 8 કલાક સુધી માટીને પલાળવામાં આવે છે. ગોળાની રાત ઉમેરીને માટી ભૂંજવામાં આવે છે. બંધાયેલી ભૂમિને ચાકડા પર મૂકવામાં આવે છે અને ચોક્કસ આકાર અપાય છે. અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે. 3 દિવસ સુકાવા દીધા પછી તેને રંગકામ કરાવવામાં આવે છે. તે સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. માટીમાં ઘોડાની લાટ શા માટે ઉમેરવામાં આવે છે? ઘોડાની બળી ગયેલી લાટ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે. તેથી પાણી માટલી કે સુરાહીમાંથી અનુસ્રવિત થઈને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે. તમને સોહાગપુરની સુરાહી અને માટલા વિશે માહિતી હશે જે જબલપુર, નાગપુર અને અલ્હાબાદ ઓપ્શન જે જબલપુર, નાગપુર અને અલ્હાબાદમાં પ્રખ્યાત છે. ભૂમિનું ધોવાણ સોઇલ ઇરોઝન ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે જેથી તે સરળતાથી પવન, વિન્ડ અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે. જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે જેવા કે રણ અને ઉજ્જડ ભૂમિ. આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો થવા જોઈએ. ધોવાણ બચાવ બહુ ખરાબ. જેટલી ખુલ્લી જમીન હોય એટલી જગ્યાએ જમીન વધારે ધોવાય. એટલે જેટલા વૃક્ષો વાવેલા હશે એના મૂળ જે છે એ જમીનને જકડી રાખશે. બરાબર છે? એટલે ખાસ વૃક્ષો વાવવા જોઈએ. ફક્ત વૃક્ષ વાવવાથી પૂરું નથી થઈ જતું, એ તો વાવી દેવાય છે, પણ પછી એની કાળજી રાખવી, એને દરરોજ નિયમિત રીતે પાણી પીવડાવવું, બરાબર છે, અને એનું ધ્યાન રાખવું. જ્યાં સુધી એ મોટું વ્યવસ્થિત વૃક્ષ સ્વરૂપ ના થઈ જાય ત્યાં સુધી તમારે નિયમિત એને પાણી આપવું પડે છે. અત્યારે તમે જુઓ છો કે આપણી સ્કૂલમાં જે લીમડા છે, બરાબર છે, તો એ લીમડાને અત્યારે આપણે પાણી આપીએ છીએ. માઇક ઓન કરો અને બોલો. નથી આપતા આપણે, બરાબર છે, કારણ કે એના મૂળ એટલા જમીનમાં જતા રહ્યા છે ઊંડા અને એટલા જાડા થઈ ગયા છે કે જ્યારે એને પણ જરૂર હશે તો એની મેસેજ એ પાણી જમીનમાંથી, ભૂગર્ભમાંથી લઈ લેશે. બરાબર છે? એટલે વાત કરીએ પ્રમાણે બચ્ચાઓ કે તમે અને હું આપણે બધા જ સાથે વૃક્ષ વાવીશું અને વૃક્ષ વાવવાથી મેં તમને કીધું એ પ્રમાણે
પૂરું નથી થઈ જતું, પણ એનું ધ્યાન રાખીશું અને નિયમિત રીતે એને પાણી પણ પીવડાવીશું. રાઈટ? પારિભાષિક શબ્દો. બુક્સમાંથી જોઈ લેજો બેટા. તમે શું શીખ્યા? પૃથ્વી પરના જીવન માટે ભૂમિ અગત્યની છે. ભૂમિની રૂપરેખા તેના લંબછેદમાં જોઈ શકાય છે. જુદા જુદા સ્તરને ક્ષિતિજ કહેવાય છે. ભૂમિ જુદા જુદા પ્રકારની હોય છે. ચીકણી, ગોરાડું અને રેતાળ. અંતઃસ્ત્રવણ દર દરેક ભૂમિમાં જુદો જુદો હોય છે. રેતાળ ભૂમિમાં સૌથી વધુ હોય છે અને ચીકણી માટીમાં સૌથી ઓછો હોય છે. જુદા જુદા પાક ઉગાડવા માટે જુદી જુદી ભૂમિની જરૂરિયાત હોય છે. ઘઉં, ચણા અને ચોખા ઉગાડવા માટે ચીકણી અને છિદ્રાળુ માટીની જરૂરિયાત રહે છે. રેતાળ છિદ્રાળુ ભૂમિમાં કપાસ ઉગાડી શકાય છે. ભૂમિ પાણીને જકડી રાખે છે, જે જલ ધારણ શક્તિ કહેવાય છે. વિવિધ પાકો માટે ભૂમિની જલ ધારણ શક્તિ ખૂબ જ મહત્વની છે. ચીકણી માટી કુંડા, રમકડા અને પૂતળા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. બચ્ચાઓ, જેવો પ્રશ્ન દેખાય એવો તરત જ તમારે જવાબ આપી દેવાનો છે. માઇક ઓન કરી દેવાનું. જે લોકો એકલા બેઠા છે એ લોકો માઇક ઓન જ રાખશે, અને જે લોકો ફેમિલી સાથે બેઠા છે એ લોકો જવાબ બોલીને ફટાફટ માઇક બંધ કરી દેશે. બરાબર છે? જે પ્રશ્ન વંચાય એટલે ઓપ્શન વાંચીને ફટાફટ તમારે જવાબ આપી દેવાનો. ઓકે, સ્ટાર્ટ. અંતઃસ્ત્રવણ દર કઈ ભૂમિમાં સૌથી વધુ હોય છે? રેતાળ. સરસ, તમારો જવાબ સાચો છે. નીચેનામાંથી કયો પાક રેતાળ છિદ્રાળુ ભૂમિ માટે યોગ્ય છે? કપાસ. સરસ, તમારો જવાબ સાચો છે. ભૂમિને ફળદ્રુપ બનાવતું પરિબળ કયું છે? સેન્દ્રિય પદાર્થો. સરસ, તમારો જવાબ સાચો છે. ભૂમિના ત્રીજા સ્તરની નીચે શું હોય છે? સરસ, તમારો જવાબ સાચો છે. સરસ, વેરી ગુડ બચ્ચાઓ. સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો. અત્યંત ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. સાચું સર. સરસ, તમારો જવાબ સાચો છે. ભૂમિમાં વિશાળ પ્રમાણમાં મોટા કણો હોય તેને ગોરાડુ ભૂમિ કહે છે. સાચું સર. તમારો જવાબ ખોટો છે. ઓકે, ખોટો છે જવાબ. ભારતમાં ભૂમિ મોટા ભાગે સમાન પ્રકારની જોવા મળે છે. ખોટું સર. સાચું. સરસ, તમારો જવાબ સાચો છે. સાચું ક્યાંથી આવે? બધી જગ્યાએ એક જ સરખી ભૂમિ છે બેટા. ના સર. વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ સૌથી શ્રેષ્ઠ છે. તો ઠંડી સરસ, તમારો જવાબ સાચો છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે. ખોટું સર. તમારો જવાબ ખોટો છે.
जल धारकता બોલો, જવાબ બોલીને માઇક બંધ કર દો બેટા. સાચું સર. સરસ, તમારો જવાબ સાચો છે. આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર. ચલો બચ્ચાઓ, અહીંયા ચેપ્ટર આપણું 9મું પૂરું થયું. નેક્સ્ટ ટાઈમ 10મું ચેપ્ટર આપણે ચાલુ કરીશું વિજ્ઞાનમાં. બરાબર છે? આના પ્રશ્નોના જવાબ ખાસ હોમવર્કમાં લખી કાઢજો. બીજું, આ 30 અને 31 તારીખે 2 દિવસ તમારો ટેસ્ટ છે. એક ગુજરાતીનો છે અને બીજો ગણિતનો ટેસ્ટ છે. બરાબર? એટલે એમાં પણ ચેપ્ટર જે પેલું ચાલી ગયું આપણે ગઈકાલે એ ખાસ કમ્પ્લીટ કરજો. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય બાય. બાય બાય સર. બાય સર. બાય સર.